હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં છે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. તો ગાઈસ, અત્યારે ટાઈમની વાત કરું તો 3 જેવો ટાઈમ થયો છે બપોરનો, અને અત્યારે પછી નીકળીએ છીએ. ક્યાં જઈશ નથી કહેવું તમને, સોરી, અત્યારે હું તમને નથી કહેતો, બટ આપણે પહોંચીએ ત્યારે તમને કહીશ કે અમે કયા લોકેશન પર આવ્યા, બરાબર? બાકી તમે બ્લોગ છોડશો નહીં, બ્લોગ છોડીને વહી જશે. ચાલો, કંઈ વાંધો નહીં. અહીંથી આપણે હું અને અહીંથી કર્ણભાઈ જઈએ છીએ અને એક દોસ્તાર આવે છે કડોદરાથી, તો જવાનું છે, બરાબર? મસ્ત મજાનું લોકેશન છે, બહુ મસ્ત છે. આનું શું કે ફોટોશૂટ માટેનું સ્પેશિયલ છે લોકેશન. તો ચાલો નીકળીએ. કર્ણભાઈનો ફોન તો આવી ગયો છે, મોડું થઈ ગયું છે, તો ચાલો નીકળીએ. તો મિત્રો, આપણે કર્ણભાઈ ત્યાં પહોંચી ગયા. ફોન કર્યો, આમ આવે છે, તમને મળાવું કર્ણભાઈ સાથે, હે ને? જબ અહીંથી જ એન્ટ્રી થાય તો તમને દેખાડો. આપણે કેમેરો ત્યાં રાખીએ તો તમને દેખાય, હે ને? જતો બાપા આવ્યા, હે ને? કાંઈ ઘટે શું છે કર્ણભાઈ? બાકી મજા હાલો જાઉં ને, હાલો નીકળીએ. હાલો મિત્રો, તો આપણે અહીંથી કડોદરા સ્ટેશન કરવાનું થશે, ત્યાંથી એક મિત્ર લેવાનું છે. તો મિત્રો, આપણી ગાડી ભૂખી થઈ ગઈ છે, થોડુંક કોલ્ડ ડ્રિંક પાવા આવ્યા આપણે. તો મિત્રો, આપણે કડોદરા તો પહોંચી ગયા, પણ હું એક અહીંયા મિત્રની વેઇટ કરું છું. એ મિત્રને મેં ફોન કર્યો, મને કે તમે ત્યાં સોડા બોડા પીવ, ત્યાં હું હમણાં આવું, થોડી જ વારમાં પહોંચ્યું. તો આપણે અહીંયા સોડા પીધી, હજુ ન આવ્યો. એને પહેલાં ફોન કર્યો ત્યારે 5 મિનિટનો ટાઈમ આપ્યો, અને અત્યારે મેં ફોન કર્યો ને તો હું 2 જ મિનિટમાં પહોંચ્યો. 2 મિનિટને બદલે પાછી 5 મિનિટ થઈ, હજી અહીંયા આવ્યો નથી. તો ચાલો, કંઈ વાંધો નહીં, એ આવે એટલે નીકળીએ. ચાલો, લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો, આપણે સુડો માતાના મંદિરે પહોંચી ગયા છીએ વેલણ. તો ચાલો, અંદર જઈને દર્શન કરો અને તમને પણ દર્શન કરાવું. ચાલો. ફાઇનલી મિત્રો, આપણે સુડો માતાના મંદિરે પહોંચી ગયા છીએ વેલણ. દર્શન પણ કરી લીધા, તમે જોયું હશે. સામે દેખાય ને, એ બધું તળાવ છે. ઝૂમ કરીને બતાડું, આ બધું તળાવ છે. અને અહીંયા બધા એમ કે અહીંનું લોકેશન બહુ મસ્ત છે. જોકે આપણે તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે, અને અહીંથી આગળ છે ને એક દરિયો છે, તો દરિયા આપણે જશું. પણ અહીં દર્શન તો કરી લીધા, હવે આગળ જશું આપણે દરિયા. મેં તમને કીધું ને, વડોદરાથી એક ભાઈની રહેવાનું છે. એ ભાઈની માટે આપણે મોડું થઈ ગયું, તે અમારી પાછળ આવ્યા દર્શન કરવા ગયા.
તો ફાઇનલી મિત્રો આપણે જે રોકાણા મંદિર ત્યાંથી થોડાક જ આગળ હાલ તક દરિયો છે અને ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે, બરાબર. તો તમે પણ દર્શન કરી લો મહાદેવના. તો મિત્રો દર્શન કરી લીધા. તો અહીંથી આપણે જઈએ છીએ સીધા દરિયો ગાંડો તૂર બેનો. ચાલો તમને ત્યાં દેખાડો. તો મિત્રો આ જો પીપળો છે, આ પીપળો છે ને, પીપળો છે. તો મિત્રો જો આ પીપળો છે, આના પાન બધાય ખરી ગયા હે ને. હું તો જોઈને પેલા તો ચોકી ગયો, મેં કહું શું હે આ, એક પીપળો છે કે હું તો પેલા ચોકી ગયો. પછી મને ખબર પડી ઓલે કરજો થોડાક પાંદડા દેખાઈશ, દેખાય રે આ પર પાંદડા દેખાય. પછી મને ખબર પડી કે આ તો પીપળો. તો ફાઇનલી ગઈ આપણે પહોંચી ગયા છે દરિયે. મહાદેવના દર્શન કરીને આવી ગયા છે દરિયે. અને અહીં મારો અવાજ જો કે આવતો હોય કઈ ખબર નહીં, અવાજ બાકી ફૂલ જોરદાર છે. મેં રીલ્સ વિચારીને એમાં આખો બદલાઈ ગયો હે ને. રીલ્સ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. અત્યારે દરિયો ગાંડો તૂર બન્યો છે હે ને. મોજા ઉછળે ને ત્યાં સુધી પાણી આવે. એના રૂમાલ તો ખીંચાઈ ગયો, ખીચામાં તો ગઈ રીલ્સ બનાવવા બધી પણ થઈ ગયું. આખો જો જોવે ને તો શું કેવું જંગલ જ છે હે ને, પૂરું જંગલ છે. અને સામે છે ને આપણે મંદિર હતું, બરાબર. ત્યાંથી આપણે દર્શન કરી અને આપણે અહીંયા આવ્યા છે. આ જો કેટલું મસ્ત લોકેશન આનું યાર, કાંઈ ઘટે નહીં. હા જો રોડ જો તમે ખાલી, કેટલું આમ ચોખ્ખો હે ને, કંઈ કચરો બચરો પણ હે ને. કેવું મસ્ત મજાનું લોકેશન છે. મન તો બાકી લોકેશન ગઈ, બરાબર. અને આ લોકેશન કે વેલાનું લોકેશન સારું છે એ વાત સાચી છે બધાની. કાંઈ ઘટેનું લોકેશન, ફોટા શૂટ માટે એક નંબર લોકેશન છે હે ને. બાકી તમે જો ઓલી પર પણ ઘણું બધું લાંબુ દોર્યો છે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છે ત્યારે ઘરે જવા માટે. દરિયાને ટાટા બાય બાય કહી દીધો છે. એટલે ઓન ધ વે બાઇક પર છે. અને મિત્રો બીજી વાત કે તમે વેલાણ આવો ને, તમારો ટાઈમ હોય ને એટલો ઓછો થાય, કેમ કે એનું લોકેશન જ એટલું મસ્ત છે. અને આપણે આવીને તો દિલને સુકૂન મળે, શાંતિ મળે. અહીંથી આપણે છાવનો પાછો મન પણ થાય, આપણે થાય કાંઈ બેઠા રહીએ એવી રીતે. તો ફાઇનલી ગઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચવાની સારી વાર લાગી. અત્યારે હું ખાઈ રહ્યો છું વટાણા ખાઈ રહ્યો છું. અને આરતીનો ટાઈમ થઈ ગયો ભાઈ. તો અત્યારે આરતી કરવા જવાની છે. મસ્ત મજાના વટાણા ખાઉં હું. અને ગાઈસ ખરેખર રિયલમાં ત્યાંનું લોકેશન કાંઈ ઘટે ને ગજબનું છે.
આમ જોડે તો એકદમ શાંત વાતાવરણ. બીજી વસ્તુમાં કે ત્યાં કાંઈ ગંદકી જરાય નહીં, એકદમ ક્લીન. તો ગુડ મોર્નિંગ, બીજા દિવસની નવી સવાર થઈ ગઈ છે અને કાલનો બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો છે. કાલે બ્લોગનો એન્ડ નહોતો આપ્યો, તો કાલના બ્લોગનો અત્યારે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને આજનો બ્લોગ અહીંયાથી નવો શરૂ થશે. બરાબર, તો ચાલો કાલના બ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારું લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અમારા પાંડા સાહેબ આવે ગાઈસ. આ ભાઈ 4 વગાડી દીધા અહીંયા મોઢું હતેડમાં તારું આવી જાય ભાઈ યુટ્યુબમાં.